ખેડૂત મિત્રો, આપ સૌને ખબર છે કે હું ગુજરાત આખાનો પ્રવાસ કરતો હોઉં છું. તાજેતરમાં ઉત્તર ગુજરાત અને કચ્છનો પ્રવાસ પૂરો કરીને આવું છું. આવતો જ રવિવાર એટલે આ મહિનાનો છેલ્લો રવિવાર એટલે તારીખ 28ના રોજ હું રાજકોટથી ધોળકા થઈ ભાવનગર થઈ અને રાજકોટ પાછો આવવાનો છું. આ રીતનો પ્રવાસ છે. તો 28 તારીખે વહેલી સવારે હું રાજકોટથી રવાના થઈશ. કોઈ ભાઈઓને મને ચોટીલા મળવું હોય, સાયલા કે લીમડી મળવું હોય તો મળી શકશે. અને બગોદરા થઈને હું ધોળકા તરફ જઈશ. એટલે હળવદ, થાનગઢ, જસદણ, વિંછિયા, વાંકાનેર, રાણપુર અને ધોળકા, ધાંગધ્રા, આજુબાજુ સુરેન્દ્રનગર, જેને જ્યાં નજીક પડતું હોય એ લોકો મને ત્યાં મળી શકે છે, લખતર વગેરે. હવે બગોદરા આગળ અમદાવાદ અને બાવળા વગેરે જેને નજીક પડતું હોય એ લોકો મને મળી શકે. યાદ રાખજો, કારણ વગરનું મળવા આવવાનું થતું નથી. તમારો કોઈ અઘરો પ્રશ્ન હોય અને યોગદાન રાશિની તૈયારી હોય તો જ આવજો, કારણ કે કોઈ રિસ્ટ્રિક્શન ન મૂકે તો કારણ વગરના માણસો ટોળે વળે છે અને હું પ્રોગ્રામના સ્થળ સુધી પહોંચી શકતો નથી. જેમને સાંભળવા આવવાની ઈચ્છા છે એને 3 કલાકનો કાર્યક્રમ ધોળકા ખાતે છે, એ પણ સમજી લો. ધોળકા ગર્લ્સ હાઈસ્કૂલ છે એ આરામથી તમને મળી જશે. ત્યાં આખો આ કાર્યક્રમ છે. હું 28 તારીખે ધોળકા 2 વાગે પહોંચીશ. 2 વાગ્યાથી શરૂ કરીને 6 વાગ્યા સુધીનો કાર્યક્રમ રહેશે. જે કોઈ વ્યક્તિ દૂરથી આવતા હોય, ખેડા કે તારાપુર કે એનાથી ઉપર ગમે ત્યાંથી આવતા હોય અને એ લોકોને મને મળવું હોય ને રાજકોટ સુધી એક છેક લાંબા ન થવું હોય તો તેમને 200 કિલોમીટર કપાઈ જશે. તો એ લોકો મને ધોળકા રાત્રિ વિરામ હું કરીશ ત્યાં મળી શકે છે. એના માટે તમારે મને મેસેજ કરવાનો થાય. ત્યાંથી હું તારાપુર ચોકડી થઈ અને વટામણ ચોકડી થઈ અને ભાવનગર જઈશ. એટલે કોઈને ભાવનગર મળવું હોય તો મળી શકશે. ત્યાંથી રિટર્ન ધોળકાથી વટામણ ચોકડી એટલે કોઈ પીપળી, વડનગર, બોટાદ, બોરસદ, તારાપુર, આણંદ વગેરેના ભાઈઓ મને મળવું હોય તો ત્યાં મળી શકશે. ત્યાંથી ઢોલેરા થઈ, ભાવનગર થઈ, સિંહોર, સોનગઢ, સણોસરા, ઢસા, ચાવણ, બાબરા, આટકોટ અને સરદાર થઈ અને હું રાજકોટ પરત ફરીશ. એટલે બીજે દિવસે 20 તારીખે સોમવારે કોઈને મને મળવું હોય તો આ સ્થળે મળી શકશે. અને આના માટે થઈ અને તમે મળવાની રીત શું છે એ બરાબર સમજી લો. કોઈએ મને ફોન કરવાનો થતો નથી, મેસેજ કરવાનો છે. 98 98 10 44 94 ઉપર તમે મને મેસેજ કરી શકશો. 9898104494 આ નંબર ઉપર મેસેજ કરવાનો છે. અને તમારે જ્યાં મળવું હોય ત્યાં તમે મને લખજો, એટલે એ સ્થળે આપણે મળી શકશું. કારણ વગરનું મળવાનું નથી. અગર આ પ્રશ્નો હોય, યોગદાન રાશિની તૈયારી હોય અને તમે ગરીબ હો તો તમારે મને લખવાનું છે કે મારી આ પરિસ્થિતિ છે, તો આપણે ત્યાં મળીશું. તમારા કરતાં કાગળ, પેપર, હાથબાર, આઠ, ઉત્તરોત્તર હકપત્ર, કોઈ કેસ ચાલુ હોય તો એની નકલો, અપીલ થઈ હોય તો એની નકલો, યથાશક્તિ હું મારી રીતે તમને જવાબ આપવા પ્રયત્ન કરીશ. તો મેં સિસ્ટમ બતાવી છે એ પ્રમાણે મને મેસેજ કરી અને તમે મને જે તે પ્રોગ્રામના સ્થળ ઉપર મળી શકશો. તો આવો આપણે મળીએ આગામી ધોળકાના પ્રોગ્રામ વખતે. તમને અનુકૂળ લાગતું હોય, જ્યાં નજીક પડતું હોય એ સ્થળ ઉપર.